કેન્દ્ર સરકાર દ્વારા SNZ સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં થતા રફ ડાયમંડના વેપારને ટેક્સ મુક્તિ આપવાના નિર્ણયની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે. હાલ રફ ડાયમંડના ટ્રેડ પર લાગતા ટેક્સના કારણે વેપારીઓને વધારાનો બોજ સહન કરવો પડતો હતો. ટેક્સ છૂટ મળતા સુરતમાં રફ ડાયમંડનો વેપાર વધશે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સીધા સુરત આવવા પ્રેરાશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ પગલાંથી ડાયમંડ ઉદ્યોગને નવી ઉડાન મળશે અને રોજગારીની તકો પણ વધશે. કેન્દ્રના મહત્વના નિર્ણયના સમાચારથી સુરતના ડાયમંડ માર્કેટમાં ખુશીનો માહોલ છે. વેપારી આગેવાનોએ આ નિર્ણયને આવકારતા કહ્યું કે ટેક્સ છૂટથી સુરતને મોટો ફાયદો થશે અને ભારત રફ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાની દિશામાં આગળ વધશે. ઉદ્યોગ જગતે આ નિર્ણય માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને MSME સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે. હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત GJPC દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે.